મિત્રો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કાળેશ્વર મહાદેવના મંદિરે. બસ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો આગળ જઈએ. તો મમ્મી આવી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છે કાળેશ્વર મહાદેવના મંદિરે. તો આગળ બન્યા રહેજો, હું તમને મંદિર બતાવીશ. હાલો આપણે આગળ જઈએ. હાલો આપણે આગળ મંદિરે જઈશું. વિડીયોમાં બન્યા રહેજો. હાલો હું તમને બતાવીશ. હાઈ ક્લાસ છે વાતાવરણ. અસલ જાય મોજ પડી જાય એવું છે. અસલ વાતાવરણ છે, હાઈ ક્લાસ. ને બેસવા માટે સુવિધા છે અને હિંચકા છે. જો છોકરાને રમવા માટે મસ્તનું છે બધું. અસલ હાઈ ક્લાસ. જો અહીંયા મોટા સિંહ મૂકેલા છે. અસલ હાઈ ક્લાસ. આ છે આપણે મંદિર માટે જવા માટે રસ્તો, મેઇન ગેટ છે. તો હાલો આપણે આગળ તમને બતાવીશું બધી. અહીંથી આપણે મંદિરે જવા માટે રસ્તો છે અને મસ્ત લોકેશન બહુ હાઈ ક્લાસ છે. બધા માણસો અહીંયા આરામ કરી શકે. મસ્ત મસ્ત અસલ જે સીટું મૂકેલ છે, અસલ હાઈ ક્લાસ. અહીંયા છે અસલ લીલી વનરાઈ. મસ્ત વાતાવરણ છે. જો હાઈ ક્લાસ, અસલ ફર્સ્ટ ક્લાસ. અને આપણે જો ને આ મસ્ત હાઈવે રોડ નીકળ્યો છે મોટો, પોરબંદર હાઈવે. જો પોરબંદર હાઈવે ઉપર નીકળ્યો છે. જો તો આપણે આવી ગયા છીએ જો કાળેશ્વર મહાદેવના મંદિરે. જય કાળેશ્વર મહાદેવ મંદિર. મસ્ત વાતાવરણ છે, સર હાઈ ક્લાસ. હર હર મહાદેવ. અહીંયા પણ જો આપણા ઘાટમાં ભાગ્યશાળી છીએ આપણે, પણ આરતી પણ. જય કાળેશ્વર મહાદેવ મંદિર. જય ભોળાનાથ.
આ છે કાળેશ્વર મહાદેવ. જય ભોળાનાથ. મસ્ત મંદિર છે, હાઈ ક્લાસ. આ છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. આ બાજુ ગણેશ બાપા છે. જય ગણેશ બાપા. જય ભોળાનાથ. અમે બહુ ભાગ્યશાળી છીએ, કારણ કે અમે આવ્યા ને ત્યાં જ બરાબર આરતી ચાલુ હતી. 5 મિનિટ થઈને તો આરતી પૂરી થઈ ગઈ, એટલે અમે ભાગ્યશાળી છીએ. આરતીનો લાભ પણ અમને મળ્યો હતો. હવે આપણે આગળનું મંદિર છે ને, ત્યાં પણ આપણે જાશું અને તમને દર્શન કરાવશું. વિડીયોમાં બન્યા રહેજો. આ છે જો બધું વાતાવરણ, આ કેવું મસ્ત વાતાવરણ છે, હાઈ ક્લાસ. જો અહીંયા આરામ કરવા માટે પણ છે બધી સુવિધા. જો અહીંયા પણ છે, આપણે મોજ નદી છે ને જવું હોય ને તો પણ અહીંયા ગેટ રાખેલો છે. જો અહીંયા પણ સરસ મસ્ત જો વાતાવરણ છે, હાઈ ક્લાસ. જો મોજ નદી દેખાય છે અહીંયા પણ. અહીંયા પણ આપણે પીપરો છે, ત્યાં બધા ભગવાન બેઠા છે, પણ આપણે ખોડિયાલમાં છે. જો આવું મસ્ત છે લોકેશન, હાઈ ક્લાસ. મમ્મી, તમને મંદિર આવીને કેવું લાગે? મંદિરે તો ભગવાનના મંદિરે તો મજા જ આવે ને. કેવું મસ્ત છે અસલ વાતાવરણ. મિત્રો આ હે જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર. આ છે જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર. હાલો જો હું તમને બન્યા રહેજો, દર્શન કરાવીશ. જય મહાદેવ. જો આ છે ગણેશ બાપા. હું તમને વનકુંડના દર્શન કરાવીશ. કાજલબેન જાય છે. જો આ છે હવનકુંડ. હા, એ બધા હવન હોય ને, તે બધા હવન કરવા આવતા હોય ને, એટલે આ છે મસ્ત હવનકુંડ છે. જો જો અહીંયા છે ને મિત્રો ગાયું પણ છે, પણ જો નાની બદુડી તો જો કેવી સરસની છે, નાની નાની. જોઈ લે કેવી સરસ છે નાની બદુડી. જો તો ગાઈસ, આજે હું તમને બતાવીશ ને એ કુદરતી દ્રશ્ય તમે ક્યાંક જ જોયું હોય છે. તો જો સનસાઇન તમને વિડીયોમાં ક્યાંક જ જોવા મળ્યું હોય છે. જો હા,
મંદિરનો અને સનસાઇનનો સીન હતો. તો હવે આગળ આપણે જઈએ. બાળકોના હિંચકા ને એવું બધું છે. અહીંયા પણ છે ને આપણે જુઈનું છે ને મોટું ઝાડ છે. જુઓ કેવું મસ્ત ફૂલ આવ્યા છે હાઈ ક્લાસના જુઈના. કેવું મસ્ત છે ઝાડ, કેવું છે હાઈ ક્લાસ જુઈનું. હો જુઈના ફૂલ કેવા સરસ આવ્યા છે, મસ્ત. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો જો અમે છે ને કાળેશ્વર મહાદેવ મંદિરે આવ્યા અને હે ને કામ તો જો કે આપણે કરવાનું જ હોય. માણાને દુનિયામાં આવ્યા છે તો ભાગદોડ તો કરવાની જ છે. કામ તો કરવું જ પડે, બધું આપણે નિયમમાં આવે એ કરવું પડે. પણ હે ને અઠવાડિયે 15 દિવસે તમને હે ને શાંતિનો અનુભવ થશે. તમે મંદિરે આવજો એટલે છે ને તમે અહીંયા અડધી કલાક બેસશો ને તો તમને શાંતિ અને સુખ, શાંતિ ને સમૃદ્ધિ મળશે. અને એવી તમને એમ શાંતિ મળશે કે ના, અઠવાડિયામાં હે ને એક ફરે તો આપણે હે ને મંદિરે આવવું જ જોઈએ. શું કેવું ચાલો. મનોરંજન માટે જો મસ્તીના હિંચકા, લસણપટ્ટીઓ અને એવું બધું અલગ અલગ ટાઈપનું જો तो गाइस मैं भी झूला खाते खाते ना छोटी बच्ची बन गई. ये देखो मैं भी झूला खा रही हूँ. કાજલ બેન હિંચકા હોય એટલે કઈ ના માંડી. તો ભાઈ આ જોઈએ અહીંયા સામે વાળું બેવાનું પછી ઊંચું નીચું ને એવું થયા રાખે. મને બહુ ગમે હો આવું ભાઈ. જોરદાર ભાઈ, આ તો એવી મસ્તીની હે. આયા હું મારા ભાઈ એવા બેઠા ઈ મારા ભાઈ એવો લાગતો અહીંયા. જો આ નાના છોકરાઓની ઘૂમર ચક્કી, જો ચક્કીડી નહીં પણ અહીંયા ઓલું મોટર જેવું નાના છોકરાને મજા આવે બહુ. નાના છોકરાને લસણપટ્ટી જેવું. એમાં હું તો નાની હતી ત્યારે બહુ બેહી ગઈ. મારી તો વાત જ પૂછાય. પડી ગઈ, બેહી ગઈ. તો ગાઈસ છે ને આ મંદિરના પૂજારી છે. તો મંદિર જે આપણે મંદિરે આવ્યા ને એ મંદિર બહુ જૂનું છે અને સારું મસ્ત મંદિર છે. અને આ ભાઈ બધી માહિતી કહે. જૂનું છે, આની બહુ હિસ્ટ્રી લાંબી છે. જોકે પાંડવ સમયનું મંદિર છે આ. અને પહેલાં બધું નહોતું, હમણાં સુધારો થયો છે થોડાક 10 વર્ષના સમયમાં. અને અહીંયા આવો તો તમને ખૂબ મજા આવે. નદીનો કાંઠો છે અને આ એક જ સરખા 4 મંદિર છે. કે સોમનાથ, પછી અહીંની બાજુનું એક મંદિર છે અને એક છે પંચેશ્વર. આ 4 મંદિર બહુ જૂના છે. આ પાંડવો વખતના મંદિર, જ્યાં અહીંયા પાંડવો પણ પૂજા કરી ગયેલા. હા. અને આ મંદિર વિશે અહીંયા પેલા નાગ હતો ઈચ્છાધારી, જે મણી મૂકતો. તે આ યુગમાં તો મંદિર પૂરું થઈ ગયું. આ બધી પહેલાની વાત છે. મારા દાદાના દાદાએ આ બધી વસ્તુ જોયેલી. જોકે અષ્ટસિદ્ધિ એ બધી વસ્તુ ભગવાન અહીંયા શિવરાત્રિના દિવસે આવે સાધુનો વેશ લઈ. એ બધી આ બહુ જૂની વાત છે. થેન્ક યુ. હેલો મિત્રો, આ કાળેશ્વર મહાદેવનો મંદિરનો વિડીયો કેવો લાગ્યો? અને આ છે ને બહુ જૂનામાં જૂનું મંદિર છે. 100 થી 150 વર્ષનું અમને ઓલા પૂજારીએ કીધું કે 100 થી 150 વર્ષ. એક અહીંયા જૂનો નાગ રહેતો એ કે પણ કે અહીંયા કાયદેસર છે ને કે પૂજારી થઈને કે એને કીધું એ જોજો એ આવે છે એ કે અહીંયા કાયદેસર કે પૂજારી થઈને આવે છે. કે બહુ જૂનું મસ્ત મંદિર છે અને આ મંદિરે આવતા રહેજો. બહુ સુખ ને શાંતિનો અનુભવ મળશે તમને. અને અમારા વિડીયો જોતા રહેજો ને અમારા નવા વિડીયો તમને મળતા રહેશે મંદિરના, બધા ભગવાનના. અને મારો બ્લોગ જોયો તમને મારો બ્લોગ કેવો લાગ્યો તમને
જણાવજો અને આ મંદિર તમે એકવાર જરૂર આવજો. નવી ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને હર હર મહાદેવ.